સંકરણ તેમજ સિગ્મા અને પાયબંધની સમજૂતી આપણે ઓલરેડી એક લેક્ચરમાં આપી દીધી. અત્યારે આપણે બીજા લેક્ચરની અંદર પણ એ જ ચર્ચા રિપીટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. પાર્ટ 2 અહીં લખું છું. પાર્ટ 2 CH3CHO અને કહેવાય બે કાર્બનનો આલ્ડીહાઇડ ઇથેનોલ. ઇથેનોલને બતાવવો હોય તો મારે સ્ટ્રક્ચરમાં આ પ્રમાણે બતાવવું પડે. C જોડે ડબલ બોન્ડ થી O અને એક H. મિત્રો આલ્ડીહાઇડ સમૂહ જરા જો CH બંધની સંખ્યા કેટલી? CH બંધ અહીંયા 4 છે. CH સિગ્મા બંધ આ સિગ્મા છે. સિગ્મા 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 CH સિગ્મા બંધની સંખ્યા કેટલી? 4. CC સિગ્મા બંધ CC સિગ્મા બંધની સંખ્યા કેટલી? 1. CO એમાં ડબલ બોન્ડ છે, દ્વિબંધ છે. એક સિગ્મા હશે, એક પાય હશે. તો CO સિગ્મા બંધની સંખ્યા 1 અને CO પાય બંધની સંખ્યા પણ 1 જોવા મળે. મિત્રો આ કાર્બન એ ચારેય દિશામાં એક એક સિંગલ બોન્ડ ધરાવે, મતલબ કે sp3 સંકરણમાં હોવો જોઈએ. પરંતુ મિત્રો આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનમાં કાર્બન જોડે ઓક્સિજન દ્વિબંધથી અટેચ છે, એટલે અંદર sp2 સંકરણ હોવું જોઈએ. તો તમારા પદાર્થમાં આપેલા બધા જ કાર્બનનું સંકરણ તમારે દર્શાવવાનું છે. મિથાઇલ સમૂહની અંદર જે કાર્બન છે આ આનું સંકરણ sp3 થવાનું અને આલ્ડીહાઇડ વાળા કાર્બનનું સંકરણ sp2 થવાનું. મિત્રો આપણે એકની ચર્ચા અહીંયા પૂર્ણ કરી. બીજો પદાર્થ લઈએ છીએ CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. ચલો મિત્રો આ કાર્બન જોડે H કેટલા? 2. સેજ અહીંયા દૂર બતાવીશું. ડબલ બોન્ડ C, ફરી ડબલ બોન્ડ C અને આ કાર્બન જોડે H કેટલા? 2. તો ટોટલ CH સિગ્મા બંધની સંખ્યા કેટલી? C' H સિગ્મા બંધની સંખ્યા થઈ 4. C ડબલ બોન્ડ C દ્વિબંધમાં એક સિગ્મા બંધ હોય, એક પાય બંધ હોય. સિગ્મા અને પાય. તો CC સિગ્મા બંધની સંખ્યા ટોટલ અણુમાં કેટલી થઈ? 1 અને 1 2. બરાબર. CC પાય બંધની સંખ્યા કેટલી થઈ? 1 અને 1 2. મિત્રો આ થઈ સિગ્મા અને પાય બંધની ચર્ચા. સંકરણની ચર્ચા કરવા માંગતા હોઈએ તો આ કાર્બન દ્વિબંધથી આ બાજુ જોડાયેલું એટલે sp2 સંકરણ થવાનું. આ કાર્બન પણ sp2 સંકરણમાં આવવાનું. પરંતુ મિત્રો આ કાર્બનની ખાસિયત એવી છે કે ડબલ બોન્ડ આ બાજુ બી છે એટલે એક પાય આવવાનો આ બાજુ, ડબલ બોન્ડ આ બાજુ બી છે એક પાય આ બાજુ બી આવવાનો. જે કાર્બન પાસે બે પાય બંધ હોય એમાં સંકરણ કયું થાય? sp સંકરણ. તો મિત્રો અહીંયા આવશે sp સંકરણ. આ કાર્બન સંકરણ. એટલે અહીંયા આ આજુબાજુના બંને કાર્બન sp2 સંકરણમાં છે, જ્યારે વચ્ચેનો કાર્બન sp સંકરણમાં. ઓકે મિત્રો એના પછી લઈએ આપણે C6H6. C6H6 તો મતલબ થાય બેન્ઝીન. ચલો મિત્રો અહીંયા જોઈએ. C જોડે C દ્વિબંધી, અહીંયા સિંગલ બંધ, અહીંયા સિંગલ બંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા સિંગલ બંધ. દરેક કાર્બન ડબલ બોન્ડ સિંગલ, ડબલ બોન્ડ સિંગલ, ડબલ બોન્ડ એકાંતરે દ્વિબંધ હોય એવી રીતે જ્યારે જોડાય ત્યારે C6H6 બને. દરેક કાર્બનની 3 વેલેન્સી પૂરી થઈ, ચોથી વેલેન્સી હાઇડ્રોજન સાથે. ચલો મિત્રો આનો મતલબ એવો થયો
કે કાર્બન જોડે હાઇડ્રોજન સિગ્મા બંધથી અટેચ છે. બોલો કેટલા બંધ થવાના? 6 બંધ થવાના. CH સિગ્મા બંધની સંખ્યા 6 થઈ. ચલો CC દ્વિબંધ છે. દ્વિબંધમાં એક સિગ્મા હોય અને એક પાય હોય. બાકીના સિગ્મા તો ખરા. CC સિગ્મા मतलब કે ટોટલ CC સિગ્મા બંધની સંખ્યા પછી ફરી 6 થઈ. અને પાય બંધ કેટલા? આ પાય બંધ 1 2 અને 3. CC પાય બંધની સંખ્યા થવાની. તો મિત્રો બેન્ઝીનમાં આ પ્રકારે બરાબર સિગ્મા અને પાય બંધની ગોઠવણી હોય. સંકરણની ચર્ચા કરીએ તો દરેક કાર્બન you can see આ કાર્બન ડબલ બોન્ડ થી આ બાજુ સિંગલ બોન્ડ થી આ બાજુ sp2 સંકરણ હોય. આ કાર્બન સિંગલ બોન્ડ અહીં ડબલ બોન્ડ અહીં એવી રીતે આ કાર્બન. ટૂંકમાં 6 એ 6 કાર્બન દ્વિબંધ થી અટેચ છે એટલા માટે કાર્બનનું સંકરણ અહીંયા થશે sp2. બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે. મિત્રો એના પછીની ચર્ચા કરીએ. CH2 ડબલ બોન્ડ CHCN કાર્બન સાથે બે હાઇડ્રોજન છે આવી રીતે અટેચ કર્યા છે. પછી કાર્બન જોડે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ થી અટેચ હોય. સાયનોમાં હંમેશા કયો બંધ હોય? ત્રિબંધ હોય. ચલો મને કહો. અહીંયા સિગ્મા 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 CH સિગ્મા બંધની સંખ્યા કેટલી? 3. CC સિગ્મા બંધ CC સિગ્મા બંધ. તો અહીંયા ટોટલ CC સિગ્મા બંધની સંખ્યા કેટલી? 2. બરાબર. ચલો CN સિગ્મા બંધની સંખ્યા ટ્રિપલ બોન્ડમાં એક સિગ્મા હોય અને બે પાય હોય. CN સિગ્મા બંધની સંખ્યા કેટલી? 1. અને CN બરાબર CN પાય બંધની સંખ્યા કેટલી? 2. CC પાય બંધની સંખ્યા કેટલી થશે? તો મિત્રો આવી રીતે સંકરણ સિગ્મા અને પાયબંધ તમે 4 અણુમાં જોઈ શક્યા. પ્રેક્ટિસ થી આપણને બધું આવડી જશે. ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ નવા કમ્પાઉન્ડ્સ જોઈએ. આમાં આપણે સિગ્મા અને પાયબંધ ગણવાના છે એઝ વેલ એઝ દરેક કાર્બનનું સંકરણ નક્કી કરવાનું છે. ચલો આ કાર્બન જોડે કેટલા બંધ છે? 3H અને એક સીધો બંધ કાર્બન સાથે. આ કાર્બન જોડે એક H કાર્બન કાર્બન ડબલ બોન્ડ C જોડે એક H પછી C જોડે ટ્રિપલ બોન્ડ C અને પછી C જોડે C ડબલ OH માં પહેલો O ડબલ બોન્ડ થી હોય બીજો આ પ્રમાણે હોય. બરાબર. તો આનો મતલબ એવો થયો કે ટોટલ 1 2 3 4 5 CH બંધ થયા. CH સિગ્મા બંધ કેટલા થયા? 5 થયા. ચલો CH હવે આવશે CC સિગ્મા બંધ 1 બરાબર. અહીંયા બીજો અહીંયા એક સિગ્મા અને બે પાય. એક સિગ્મા. ચલો એક સિગ્મા બીજો ત્રીજો અને ચોથો 1 2 3 4 અને 5. CC સિગ્મા બંધ કેટલા થયા? 5 થયા. ચલો CC પાય બંધ કેટલા? આ એક બંધ આ બીજો અને ત્રીજો. C જોડે C પાય બંધ હોય એવા કેટલા? 1 2 અને 3. C જોડે O એમાં પાછો સિગ્મા અને એક પાય. એવી રીતે અહીંયા સિંગલ છે એટલે સિગ્મા આવશે. O જોડે H સિગ્મા આવશે. C જોડે O સિગ્મા બનતી હોય એવા બંધ કેટલા? 1 અને 2. બરાબર.
ચલો આવી રીતે એક બંધ એક્સ્ટ્રા O અને H વચ્ચે બંધ છે સિગ્મા કેટલો આવશે ટોટલ આ મુજબ બંધ ગણાય CC CO CH આ પ્રકારના બંધની ગણતરી થાય હવે દરેકનું સંકરણ મિત્રો આ કાર્બન બોલો કયા સંકરણમાં છે CH3 છે એટલે કયું આવશે sp3 સંકરણ ચલો આ કાર્બન આ બાજુ ડબલ બોન્ડ આ બાજુ સિંગલ બોન્ડ એટલે sp2 સંકરણ આ કાર્બન ડબલ બોન્ડ આ બાજુ સિંગલ બોન્ડ આ બાજુ એટલે sp2 સંકરણ આ કાર્બન સિંગલ બોન્ડ આ બાજુ ટ્રિપલ બોન્ડ આ બાજુ એટલે sp સંકરણ આ કાર્બન ટ્રિપલ બોન્ડ આવી ગયું એટલે sp સંકરણ ચલો અહીંયા C જોડે O ડબલ બોન્ડ થી છે ને એટલે આ કાર્બન sp2 સંકરણ તો મિત્રો આવી રીતે જ્યારે કાર્બનની આ બાજુ સિંગલ હોય ને આ બાજુ ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડને ધ્યાનમાં લઈને sp2 સંકરણ જો કાર્બનની જોડે આ બાજુ સિંગલ બોન્ડ હોય આ બાજુ ટ્રિપલ બોન્ડ હોય તો ટ્રિપલ બોન્ડને ધ્યાનમાં લઈને sp સંકરણ આપવું એટલે અહીંયા આપણે આ મુજબ સંકરણ કરેલા છે અહીંયા જોઈએ મિત્રો આ NC છે આ CH નથી N છે તો N જોડે C ઓલવેઝ શું બનાવે ટ્રિપલ બોન્ડ બનાવે C જોડે એક H બીજો H C જોડે એક O બીજો O અને પછી આ સ્ટ્રક્ચર એનું તૈયાર થઈ ગયું ચલો CC સિગ્મા 1 કેટલા 1 2 CC સિગ્મા 1 ની સંખ્યા કેટલી થઈ 2 CH ચલો 1 2 CH સિગ્મા 1 થઈ ગયા 2 ચલો C જોડે O સિંગલ બોન્ડ સિંગલ અને ડબલ C જોડે O સિંગલ બોન્ડ થી હોય સિગ્મા બોન્ડ થી હોય એવા બે C જોડે O પાઈ બંધ વાળા હોય એવો પાછો એક યુ કેન સી C જોડે O પાઈ બંધ છે O જોડે H સિગ્મા C જોડે N એક સિગ્મા અને બે પાઈ ઉપર નીચે બે પાઈ C જોડે N સિગ્મા બનતી હોય એવો એક અને C જોડે N પાઈ બનતી હોય એવા બે મિત્રો આવી રીતે તમારે પદાર્થમાં ડબલ બોન્ડ સિંગલ બોન્ડને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચર છોડીને આવી ગણતરી આપવાની ચલો હવે મને કહો આ કાર્બન નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ બનાવે તો કયું સંકરણ જોવા મળે sp ચલો આ કાર્બન જોડે બધા સિંગલ બોન્ડ જ છે આ બાજુ સિંગલ બોન્ડ ઉપર નીચે સિંગલ બોન્ડ એટલે sp3 આ કાર્બન જોડે પહેલો ઓક્સિજન દ્વિબંધી હોય એટલે આ કાર્બન કયા સંકરણમાં આવે sp2 તો અહીંયા દરેક કાર્બનનું સંકરણ મેં દર્શાવેલું છે મિત્રો અહીંયા જોઈએ C જોડે બે H આવશે એક H બીજો H અહીંયા એક H ની કમી છે આપણે મૂકી દીધું H અહીંયા પાછા ત્રણ H મૂકવાના 1 2 3 આવી રીતે C જોડે O ડબલ બોન્ડ થી હોય N જોડે બે H હોય ચલો CC CH સિગ્મા 1 કેટલા 1 2 3 4 5 6 6 C જોડે H સિગ્મા 1 છે ચલો C જોડે C સિગ્મા 1 હોય એવા કેટલા આ એક સિગ્મા એક પાઈ સિગ્મા સિગ્મા ચલો આ પણ સિગ્મા C જોડે C સિગ્મા બનતી હોય એવા કેટલા બન 4 બન યુ કેન સી C જોડે O સિગ્મા બનતી હોય ચલો એક સિગ્મા એક પાઈ C જોડે O સિગ્મા બનતી હોય એવો એક C જોડે O પાઈ બનતી હોય એવો પણ એક C જોડે N સિગ્મા બનતી હોય એવો પણ એક
અને NH, એક અને એક બે, NH બન્યું. સંકરણની ચર્ચા કરીએ તો મિત્રો આ કાર્બન ડબલ બોન્ડ થી અટેચ છે એટલે અહીંયા આવશે sp2 સંકરણ. આ કાર્બન sp2 સંકરણ. આ કાર્બન સિંગલ સિંગલ સિંગલ. હજુ અહીંયા H ની કમી છે એટલે અહીંયા આપણે એક H મૂકવો પડશે. એટલે CH બંધની ટોટલ સંખ્યા થઈ, યુ કેન સી CH બંધની ટોટલ સંખ્યા થઈ 7. બરાબર. ચલો આગળ. આ કાર્બન કયું સંકરણ? sp3. આ કાર્બન પણ જરા ધ્યાનથી જુઓ સિંગલ બોન્ડ વાળા જ છે એટલે sp. આ કાર્બન નું કયું સંકરણ? કેમ કે O ડબલ બોન્ડ થી છે ને, sp2 સંકરણ. તો મિત્રો અહીંયા તમને પૂરેપૂરી સમજ મળી ગઈ કે દરેક કાર્બન જોડે ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય તો કયું સંકરણ થાય, કેમના સિગ્મા ગણવાના અને કેમના પાઈ ગણવાના. ઓકે. તો મિત્રો આ નંબર 7600001962 પર તમારે નિયમિત તમારું હોમવર્ક મને સબમિટ કરાવતા રહેવું પડશે અને રોજનું કામ રોજ કરવું પડશે. સમયાંતરે હું તમને વર્કશીટ આપતો રહીશ અને વર્કશીટના ક્વેશ્ચન્સને તમારે બરાબર ઘરે તૈયાર કરવી પડશે. ઓકે. ત્યાર પછી મિત્રો નવા પદાર્થો લઈએ. CH, CH3CH ડબલ બોન્ડ, CH, CH. આનું IUPAC નામ શું થાય? 1 નંબરનું કાર્બન, 2 નંબરનો, 3 નંબરનો અને 4 નંબર. બ્યુટ શબ્દ આવ્યો. એમાં ઇન છે અને આલ છે. અચ્છા, બીજી વસ્તુ આલ્ડીહાઇડ અને ડબલ બોન્ડ. લિસ્ટમાં પહેલો કોણ આવે? આલ્ડીહાઇડ. નંબર એટલા માટે આપણે પહેલો આવ્યો. બ્યુટ 2 પર ઇન. આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન. ઇન કઈ જગ્યાએ છે? 2 પર. બ્યુટ 2 ઇન અને આલ. ઇન અને આલ ભેગા થાય એટલે બની જાય ઇનાલ. આનું નામ છે બ્યુટ 2 ઇનાલ. મિત્રો આમાં બરાબર દરેક કાર્બન કયા સંકરણમાં છે જાણીએ. ચલો આ કાર્બન કયા સંકરણમાં છે? પહેલો અહીંથી ચાલુ કરીએ આપણે. પહેલો કાર્બન બોલો કાર્બન જોડે ઓક્સિજન ડબલ બોન્ડમાં હશે કે નહીં? કેમ કે આલ્ડીહાઇડ ને આપણે આવી રીતે લખીએ છીએ ને, એટલે કાર્બન જોડે ઓક્સિજન ડબલ બોન્ડ થી એટલે શું આવશે? sp2 સંકરણ. એવી રીતે આ કાર્બન બોલો આ કાર્બન ડબલ બોન્ડ આ બાજુ, સિંગલ બોન્ડ આ બાજુ એટલે ડબલ ની વાત કરીશું. sp2 સંકરણ. ચલો મિત્રો ત્રીજા નંબરનો કાર્બન સિંગલ બોન્ડ આ બાજુ, ડબલ બોન્ડ આ બાજુ. બોલો કયું સંકરણ? sp2 સંકરણ. અને ચોથો કાર્બન કે જે સિંગલ બોન્ડ થી જ છે, sp3 સંકરણ. તો મિત્રો આપણે સંકરણ અને સિગ્મા અને પાઈ બંધની થોડીક સમજ મેળવી લીધી. હવે આપણે કોઈ પણ પદાર્થ આપ્યો હોય એમાં કયું સંકરણ છે એ નક્કી થઈ ગયા બાદ એમાં S લાક્ષણિકતા શોધી કાઢવી. દાખલા તરીકે તમને કહું, પ્રશ્ન આપણો બન્યો S લાક્ષણિકતા ગણો. આવો એક પ્રશ્ન છે. હું તમને એમ કહું કે મને CH3 આપેલો છે, ઇથેન આપેલો છે. ઇથેનમાં બંને કાર્બન બોલો કયા સંકરણમાં છે? sp3 સંકરણ. sp3 સંકરણમાં હોય અને જો તમારે S લાક્ષણિકતા ગણવી હોય તો એક ફોર્મ્યુલા છે. S લાક્ષણિકતા ગણવી છે એટલે S કક્ષક કેટલી છે અત્યારે? 1. ટોટલ કક્ષક કેટલી? 4. એક S અને 3p. એક S 3p ભેગા મળીને કેટલી બની જાય? 4 બને. 1/4 ગુણ્યા 100%.
એટલે 25% લક્ષણ આવે 100/4. આલ્કેનમાં sp3 સંકરણમાં S લાક્ષણિકતા 25% પર આવે. ચલો આગળ ગયા. H આવી રીતે તમને આલ્કીન આપ્યું. તમને ખબર છે આલ્કીનમાં કાર્બનનું સંકરણ કયું થાય? sp2 સંકરણ થાય. sp2 સંકરણ થાય તો S લાક્ષણિકતા કેટલી? ચલો S લાક્ષણિકતા ઇઝ ઇક્વલ ટુ પોતે કેટલી છે? 1. એટલે અહીં આવશે 1. S કક્ષક પોતે કેટલી? 1. અને ટોટલ કક્ષક કેટલી? 1s અને 2p એટલે થાય ટોટલ 3. 100% મૂકી દઈએ એટલે 33 તરી 99 33% ની આસપાસ જવાબ આવે. 33.33% S લક્ષણ છે. બોલો ક્લિયર? ચલો હવે આવશે આલ્કાઇન. તમને ખબર છે આલ્કાઇનમાં કાર્બનનું સંકરણ કયું થાય? sp સંકરણ. sp સંકરણ થાય તો S લક્ષણ કેટલું અંદર? S લાક્ષણિકતા ઇઝ ઇક્વલ પોતે S કક્ષક કેટલી છે? 1. અને ટોટલ કક્ષક કેટલી? S અને 1p એટલે 2 આવશે. ટોટલ કક્ષક 2. ટકાના 100 તો હોય જ. જવાબ આવ્યો 50%. તો આનો મતલબ એવો થયો કે આલ્કેનમાં sp3 સંકરણ, આલ્કીનમાં sp2 ને આલ્કાઇનમાં sp. જેમ જેમ આલ્કેન થી આલ્કાઇન તરફ જઈએ એમ S લક્ષણ વધતું જાય. S લક્ષણ નીચે તરફ જાવ તો વધે છે. આલ્કેન થી આલ્કાઇન તરફ જતા S લક્ષણ વધે એટલે એવા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય. મિત્રો વિદ્યુત ઋણતાનો મતલબ તમને કહું, બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું વલણ, એને કહેવાય વિદ્યુત ઋણતા. તો આ કાર્બનનું ઇલેક્ટ્રોન આકર્ષવાનું વલણ ઓછું હશે અને આ કાર્બનનું વલણ વધારે હશે. આનો મતલબ એવો થયો કે આલ્કેન થી આલ્કાઇન તરફ જતા S લક્ષણ 25% થી 30% થયું, 33 થી 50% થયું. આલ્કાઇનમાં S લક્ષણ વધી ગયું એટલા માટે વિદ્યુત ઋણતા પણ વધી ગઈ. બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, એને કહેવાય વિદ્યુત ઋણતા. તો મિત્રો આ બધી બેઝિક ચર્ચા ઉપર આપણે વર્ક કર્યું. એમાં એક નવો પોઈન્ટ શીખ્યા, લાક્ષણિકતા. ઓકે.